હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। વાગી ગયા છે સવારના 7:30। બબુબેને બધાને સવારમાં ગુડ મોર્નિંગ કરે છે। આજે તો પિંછુબેન સવારમાં ઉઠી ગયા છે। ચા દૂધ સાથે એમનો પણ દિવસ ચાલુ થઈ ગયો છે। બબુબેનની તબિયત બગડી, બબુબેન પાછા સૂઈ ગયા। હવે બબુબેન 10 વાગે ઉઠી ગયા છે। ફુગ્ગા સાથે રમવા લાગ્યા। આજ તો મૂડ ખરાબ છે બબુબેનનું, તબિયત બરાબર નથી। મહેમાનો બધા આવ્યા છે તો છોકરાઓને મજા પડી ગઈ છે રમવાની, કૂદવાની। ટોલું મોલું, દર્શિલ, બબુ, રિયાન્સી બધા ભેગા મળીને રમે છે। છોકરાઓની ટીમ હવે પાછી પહોંચી જઈ છે દુકાને ચોકલેટો લેવા માટે। બધા છોકરા ચોકલેટો લેવા 5-5 રૂપિયાની ચોકલેટ લીધી। બધા ચકડામ ચકડા કરે છે આ લોકો તો। ચોકલેટો લઈને પછી પાછા ઘરે આવ્યા। મોટા ભાઈની સાથે આજે તો આવે છે મંદિરે। રિયાન્સી, બબુ, પિંછુ દર્શન કરે છે। મોટા ભાઈ દીવા અગરબત્તી કરે છે, પ્રસાદ ધરાવે છે। હવે નીકળ્યા છીએ ઘર તરફ પાછા ઘરે આવી ગયા છે। છોકરાઓ તો તૈયાર જ છે મસ્તી કરવા માટે। જો ગાઈસ, દર્શિલ પિંચુની તો મસ્તી જ અલગ છે આખી। દર્શિલભાઈ ચાલ્યા ઘરે, બાય બાય કહે છે પિંચુને, બબુને। પિંચુને જવું છે, દર્શિલના સાથે તો રડે છે। બબુબેનને લાગી છે હવે ભૂખ। બબુબેનને તો સમોસા જ ભાવે છે। નાસ્તો કરીને હવે બબુબેન બેસી ગયા છે ચિત્ર જોવા માટે, ચિત્રપોથી લઈને। એમના બનાવેલા ચિત્ર જુઓ ગાઈસ। પિંછુબેનની તો મસ્તી આખી અલગ જ છે ગાઈસ। હવે થયો ટાઈમ